વિદ્યાર્થી મિત્રો, હું મોહિની તલવાડી ધોરણ 5માં ગુજરાતી મીડિયમ વિષય ગણિત એમાં પહેલું ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી. હવે આની અંદર કઈ કઈ વસ્તુ તમારે અભ્યાસ કરવાની છે એની હું તમને પહેલા માહિતી આપું છું કે અગાઉના ચેપ્ટરમાં એટલે કે અગાઉના વર્ષમાં ચોથા ધોરણમાં તમે મણકા ગોળી ભણી ગયા છો, બરાબર? મણકા ગોળી, એ મણકા ગોળીની સ્થાન કિંમત તમે ભણી ગયેલા છો. એકમ, દશક, હજાર, 10,000, લાખ. એ વસ્તુને હું ફરીથી આ વિડીયો દ્વારા રિવિઝન કરવાની છું. એમાં ઉપરાંત એમાં સંખ્યા લખતા શીખવાડવાની છું, અંકમાં લખતા શીખવાડવાની છું. કોઈ સંખ્યાની સ્થાન નીચે લાઈન કરેલી હોય છે એ લાઈનની માહિતી આપવાની કેવી રીતે છે એ સમજાવવાની છું. ચડતા ક્રમ, ઉતરતા ક્રમ એ બધું હું અગાઉ જે વિડીયો હું કરતી રહીશ એમાં તમને સમજૂતી આપતી રહીશ, બરાબર? એટલે આપણે વિડીયો દ્વારા એને આપણે સમજૂતી કરતા રહીશું અને એનો અભ્યાસ આપણે અગાઉને અગાઉ કરતા રહીશું. આપણે અગાઉ મેં તમને કીધું હતું કે આપણે મણકા ગોળીથી સ્થાન કિંમત શીખવાની છે. હવે આપણે કેવી રીતે સ્થાન કિંમતને લખવાની છે હું અહીંયા સમજાવું છું કે જો અહીંયા મેં એક રકમ લખેલી છે 8, 6, 9, 2, 7, 4. તો એને મેં ગોઠવેલા છે કે આને એકમ કહેવાશે, દશક, 100, 1000, 10,000 અને લાખ, બરાબર? હવે એને સ્થાન કિંમતમાં આપણે ગોઠવવાના છે. તો કેવી રીતે ગોઠવીશું? તો પહેલાં 8 હતું તો 8, 6, 9, 2, 7 અને 4. મેં આ કિંમતોમાં એને શું કરી દીધું છે? ગોઠવી દીધા છે. કિંમતને શું કરી છે? એકમ, દશક, 100, 1000 અને લાખમાં એને ગોઠવી દીધા છે. પછી શું છે કે એને હવે આપણે કેવી રીતે લખાય, સૌથી મેઇન વસ્તુ એ તો આપણે આ યાદ જ રાખવાનું છે. આ ક્યારેય પણ બદલાવાનું નથી. તો જો એકમ છે તો 1 આવશે. પછી છે દશક, તો દશકમાં કેટલા આવશે? 10. પછી છે 100, તો 100માં કેટલા આવે? 100. હજારમાં 1000 આવી રીતે લખી દેવાનું. પછી આવશે 10,000, તો 10,000 આવી રીતે. પછી આવશે લાખ, તો લાખ આવી રીતે લખાય. હવે લાખમાં 1, 2, 3, 4 અને 5 મીંડા આવશે અને 10,000માં 1, 2, 3, 4 આવશે અને 1000માં 1, 2 અને 3 મીંડા. આ યાદ તમે અગાઉ બધું ભણેલા છે. હવે આપણે એની સ્થાન કિંમત લખવાની છે. તો એની સ્થાન કિંમત આ 4 છે એને આપણે આની સાથે ગુણાકાર કરી દઈએ તો કેટલા થઈ જાય? 4 લાખ, બરાબર? એવી રીતે બધાની સ્થાન કિંમતો છે કે આ 7 છે તો આની સાથે આપણે ગુણી લઈએ તો કેટલા થઈ જશે? 70,000. આ 2 છે તો 2 ને આની સાથે આપણે ગુણી દઈએ તો કેટલા થઈ જાય? 2,000. આ 9 છે તો 9 ને આની સાથે ગુણી દઈએ તો કેટલા થઈ જશે? 900. જો લખ્યું છે એવું બોલાય છે ને, 4 લાખ એટલે અહીંયા લાખ હતા એટલે 4 લાખ. અહીંયા 10,000 હતા તો 10 ને 7 વડે ગુણી દીધા એટલે 70,000. 2 હતા તો 2 ને 1 સાથે ગુણી દીધા એટલે 2,000. 9 હતા, 9 ને 100 સાથે ગુણ્યા એટલે 900. 10 છે, 10 ને 6 સાથે ગુણી નાખીએ આપણે એટલે કેટલા થઈ જશે? 60, બરાબર? અને આ 1 છે તો 1 ને 1 સાથે ગુણીએ એટલે શું થઈ જશે? 1 નું 1, બરાબર? એટલે આપણને અહીંયાથી કિંમત મળી જાય 4,72,968. બરાબર? આ કેવી રીતે લખાય, ક્યાં અલ્પવિરામ કરવું એ બધું હું તમને ધીમે ધીમે શીખવાડી, બરાબર? આ તમે અગાઉ ભણેલા જ છો. આ એની જ રીતે છે. આ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આવી રીતે હું બીજી રકમ આપું તો તમારે બીજી રકમનો પણ જાતે ઘરે અભ્યાસ કરવાનો છે. હવે આને શબ્દોમાં પણ લખતા તમને આવડશે કે આને શબ્દોમાં કેવી રીતે લખાય. તો કે 4,72,968. હવે આ તમને લખતા નહીં આવડે
તો જેમ જેમ વિડીયો આગળ જતો જશે, આ 4,72,968 છે એ તમને લખતા નહીં આવડતું હોય અથવા કંઈ કેવી રીતે કરવાનું છે, હું તમને આગળ જતાં જઈશ એમ સમજાવતી જઈશ. બરાબર. આ જે વસ્તુ હતી મેં એને શું કર્યું, સ્થાન કિંમતમાં ગોઠવેલી છે. હવે એક બીજી પણ રકમ તમને આપું છું. એ રકમના આધારે તમે શું કરી શકો છો કે સ્થાન કિંમતને ગોઠવી શકાય તમારી રીતે જાતે ગોઠવવી હોય તો. હવે આપણે અત્યાર સુધી લાખમાં સુખ શીખી ગયા હતા, હવે 10,000માં શીખીએ. બરાબર. ચલો, આ રકમ મારી પાસે છે. બરાબર. તો સૌથી પહેલાં તો આને લખી દઉં 2, 4, 5, 8, 6, 7, 3. આને ખબર પડી જાય એને શું કહેવાય, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. બરાબર. આ જે રકમ હતી એને મેં શું કરી નાખ્યું, ગોઠવી દીધી છે. હવે આપણે જે ઉપર કર્યું હતું બસ એવી રીતે જ અહીંયા કરવાનું છે કે જો અહીંયા 2, 4, 5, 8, 6, 7, 3. આને બી આપણે લખી દઈએ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. બરાબર. લાખમાં 5 મીંડા આવશે, આમાં કેટલા આવશે, 10 લાખમાં 6 મીંડા આવી જશે. આ તમને યાદ રહે એટલા માટે કીધું છે. બરાબર. હવે આપણે એને લખી દેવાની સ્થાન કિંમતો. હવે કોઈને એવું થાય કે અમને તો આટલો મોટો ગુણાકાર નથી આવડતો, કંઈ નહીં, આ 3, 10 છે. બરાબર. કશું નહીં, આ 3 છે ને એની પાસે જેટલા મીંડા હોય એટલે અહીંયા મૂકી દેવાના. બરાબર. 3 લખીને કેટલા છે, 1, 2, 3, 4, 5 ને 6. તો 6 એ 6 મૂકી દેવાના. બરાબર. આ ક્યાં અલ્પવિરામને કરવું હું તમને છે ને સમજાવીશ આગળ. બરાબર. બીજું 7. હવે 7નું આવ્યું તો 7 ગુણ્યા 1 લાખ કરવાનું. હવે નથી આવડતું તો શું કરવાનું, 7 લખીને એની પાછળ કેટલા મીંડા છે, 1, 2, 3, 4 ને 5. તો આપણે લખી દેવાના. બરાબર. એવી રીતે 6માં 6 લખીને કેટલા મીંડા કરી દેવાના, 4. જો હું લખું છું ને એ જોજો, મીંડાની નીચે મીંડા, અક્ષરની નીચે અક્ષર જાય છે એટલે આમ પહાડ જેવું દેખાશે, જોજો. બરાબર. પછી 8 છે તો અહીંયા લખી દઉં 8,000. પછી 5 છે તો અહીંયા લખી દઉં 500. પછી 4 છે તો અહીંયા થઈ જશે 40. આ 2 છે તો 2 એમના એમ અહીંયા. બરાબર. તો થઈ જશે 37,68,542. બરાબર. આને તમારે શબ્દોમાં લખતા પણ ફાવે, કેવી રીતે લખાય. $37,68,542 આ શબ્દોમાં લખાઈ ગયું. બરાબર. હવે છે હું એક રકમ આપું છું, એ તમારે જાતે કરવાની છે, પ્રયત્ન કરે. બરાબર. આ રકમનો જાતે પ્રયત્ન કરજો. સ્થાન કિંમત દર્શાવજો. સ્થાન કિંમત પછી શબ્દોને અંકમાં બંનેમાં લખજો એટલે તમને આવડી જશે આ. બરાબર છે ને, સિમ્પલ. બરાબર. હવે એ કેવી રીતે તમને કરાવો કે
મજાક ગણતરી આપણે ખાલી ફક્ત ને ફક્ત કોની સંખ્યા સૌથી મોટી કહેવાય સૌથી નાની કહેવાય એવું તો ભણેલા જ છે, પણ કોઈ આપણે મજાકમાં આપણે બેઠા હોય મસ્તી કરતા હોઈએ ફ્રેન્ડ સાથે મમ્મીને પૂછવાનું. મેં તો તમને વિડીયોમાં સમજાવી દીધું છે એટલે તમને આવડશે. અત્યારે હું જે સમજાવીશ ને એ વિડીયોમાં તમને સમજાવી દીધું છે એટલે તમને આવડશે. પણ તમારા મમ્મી બેઠા હોય, પપ્પા બેઠા હોય, ઘરમાં બા દાદા બેઠા હોય, એમને આવું પૂછવાનું જે હું તમને અત્યારે અહીંયા સમજાવું છું ને, બરાબર? જો તમને એકદમ સિમ્પલ રીતે આવડી જાય ને એવી રીતે જ સમજાવું છું કે અહીંયા સંખ્યા સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. હવે આ એક રમતની રીતે છે કે સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા કોને કહેવાય, કેવી રીતે કહેવાય, એ બધી વસ્તુ છે. કે હું તમને એમ પૂછું કે એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ, તો તમે તરત બોલી દેશો કઈ કહેવાય? એક. બરાબર? હું એમ કહું કે ચલો એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એક. એકથી કોઈ બીજું નાનું ખરી? ના. તો એવી રીતે એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? 9. બરાબર? જો 10 થઈ જાય તો કેવો અંક થઈ જશે? 2. બરાબર ને? 9 સુધી કેવા અંક રહે છે? 1 1 2 3 4 5 6 7 8 9. બરાબર? એમાં સૌથી નાનામાં નાની 1 અને સૌથી મોટામાં મોટી 2. હવે એવી રીતે 2 અંકની થાય તો 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10. હવે એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા 99. બરાબર? એવી રીતે 3 અંકની સૌથી નાનામાં નાની 3 અંકની સૌથી નાનામાં નાની શું થઈ જશે? 100. અને 3 અંકની સૌથી મોટામાં મોટી 999. એક નવડો ઉમેરતું જવાનું, આમાં એક શૂન્ય ઉમેરતું જવાનું. આ તમે તમારા બાને પૂછી શકો, બા 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તમારા પપ્પા હોય, તમારા મમ્મી હોય, તમારી બેન હોય મોટી, એમને પણ પૂછી શકો છો કે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? આવી રીતે તમે રમત કરતાં કરતાં શું થઈ જાય, તમને યાદ પણ રહી જાય અને ક્યારે ભૂલાય પણ નહીં. એવી રીતે શું કરવાની? 4 અંકની. હવે તમને અહીંયા ખબર પડશે કઈ હશે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા? 1000. બરાબર? અને સૌથી મોટામાં મોટી? બરાબર? 9999. એવી રીતે 5 અંકની કરવાની. એટલે કેટલી બની ગઈ? 10000. સૌથી મોટામાં મોટી? બરાબર? આવી રીતે 99999. એવી રીતે 6 અંકની, એવી રીતે 7 અંકની, એવી રીતે 8 અંકની, એવી રીતે 9 અંકની. તમારે એક મીંડા શું કરતું જવાનું? અહીંયા વધારતું જવાનું ને અહીંયા 9 શું કરતું? એક વધારતું જવાનું. તમને યાદ હોવું જોઈએ 5 અંકની એટલે એમાં કેટલા મીંડા આવવા જોઈએ? 4 મીંડા આવવા જોઈએ. અને નવડા કેટલા આવવા જોઈએ? 5 આવવા જોઈએ. એટલે તમને તરત જ યાદ રહી જશે કે આ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. બરાબર? આવું તરત જ યાદ રાખવાનું હોય તમારે. બરાબર? એવી રીતે તમે અહીંયા 6 અંકની, તો અહીંયા શું કરવાનું? એક મીંડું વધી જશે ને એક અહીંયા 9 વધી જશે. યાદ રાખવાનું. બરાબર? 6 અંક છે એટલે 6 9 આવશે અને અહીંયા કેટલા આવશે? 5 શૂન્ય આવશે. એવી રીતે 7 અંકમાં 8 અંકમાં તમારે જાતે મગજ દોડાવવાનું ને આવી રીતે કન્ટિન્યુ 7 અંકની 8 અંકની બનાવવાની. બરાબર? હવે છે કે તમે મણકા ગોળીની પદ્ધતિએ, બરાબર, મણકા ગોળી જોઈને સંખ્યાને અંકમાં અને શબ્દોમાં લખો. આ બધાને આવડશે. હું જે લખીશ ને અહીંયાથી
बराबर। जो अहींया एक हूँ मणका गोरी दोरी रही छूँ। बराबर। अहींया मैं कशुं ज नथी लखવું, अहींया कशुं ज नथी लखती, तो आ शुं बनी जशे? एकम। बराबर। 8। हवे अहींया 8 छे, अहींया कशुं ज नथी हो, कई ज नथी, अहींया 8 छे। अहींया मैं 5 कर्या छे। बराबर। पछी छे 6। हवे छे 7। आ 4 छे, तो आ एकम कशुं ज नथी એટલે અહીંયા એકમ, પછી શું લખાશે? દશક, પછી શું લખાશે? 100, પછી શું લખાશે? 1000, પછી શું લખાશે? 10,000, પછી શું લખાશે? લાખ। બરાબર। આવા તમને મણકા દોરેલા આપેલા હશે, એની નીચે તમારે આવી રીતે ગણી લેવાનું 1 2 3 4 5 6 7 ને 8, એટલે અહીંયા 8 આ ગણી લેવાનું એટલે 5, આ ગણશો એટલે 6, અહીંયા ગણશો એટલે 7, આ ગણશો એટલે 4, એની નીચે લખી દેવાનું એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ। તો હવે આને તમને એવું કીધું હોય કે આ અંકને શેમાં લખો? સંખ્યામાં લખો। અને કીધું હોય કે આ સંખ્યાને શેમાં લખો? શબ્દોમાં લખો। બરાબર। આ અંકને તમારે સંખ્યામાં લખવાની છે, એટલે કે સંખ્યાને શેમાં લખવાની છે? તમારે અંકમાં લખવાની છે, અને સંખ્યાને શેમાં લખવાની છે? તમારે શબ્દોમાં લખવાની છે। તો શું કહેવાશે? 4,76,580। અહીંયા કંઈ જ ના હોય એટલે શું કહેવાય? શૂન્ય કહેવાય। કશું જ નથી એટલે, બરાબર, કશું જ નથી એટલે શૂન્ય ગણી લેવાનું। બરાબર। એટલે અહીંયા કેવી રીતે લખાશે? 4,76,580। હવે આ ક્યાં અલ્પવિરામ કરવું ને શું કરવું એ હું તમને હવે સમજાવું છું। અને શબ્દોમાં લખવાનું 4,76,580। હવે આ વેકેશનમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, તો આપણે ઘરે બેઠા આવા શબ્દો લખતા શીખી લેવાના। બરાબર। કોઈ પણ રકમ હોય, હવે હું તમને એ સમજાવું છું કે આપણે ક્યાં અલ્પવિરામ કરવું ને શું કરવું। બરાબર। હવે ધારો કે મેં અહીંયા 1,000 લખ્યા, તો આ 1,000 વાંચવા હોય તો મારે 1 2 અને 3 રકમની પાછળ શું કરી દેવાનું? અહીંયા કરી દેવાનું। બરાબર। હવે અહીંયા હું લખું છું, બીજું લખું છું 10,000। બરાબર। તો મારે કેટલી રકમની પાછળ અલ્પવિરામ કરવાનું? 1 2 3, 3ની પાછળ। બરાબર। હવે અહીંયા એક બીજી રકમ લખું છું, જુઓ કેટલાની પાછળ કરશો? 1 2 અને 3। બરાબર। જો આવી રકમ લખું 350, તો આમાં કરવાની જરૂર છે નહીં। બરાબર। 3 રકમ છે તો એમાં કરવાની કશું છે નહીં। બરાબર। હવે ધારો કે હું અહીંયા એવું લખું 250, તો આમાં અલ્પવિરામ કરવાની તમારે જરૂર છે નહીં। ધારો કે હવે આવી રકમ લખું છું, જુઓ હવે ક્યાં કરવાના? પાછળના 3 આંકડા પછી શું કરવાનું? તમારે અલ્પવિરામ। બરાબર। ધારો કે હજી હું અહીંયા એક બીજી રકમ લખું છું, આમાં કોઈ આંકડા આપણે મોઢે કરવાના છે નહીં, ખાલી લખતા શીખવાનું। જેવા કોઈ પણ આંકડા પડ્યા હોય તો આપણે શીખવાનું કે પાછળના 3 આંકડા હોય 1 2 અને 3, પછી શું કરવાનું? અલ્પવિરામ। આ તો 5 આંકડા સુધીની હતી। હવે વધારે હોય તો, આવા આંકડા હોય તો
આવા આંકડા હોય તો ત્યારે તમારે શું કરવાનું? 1 2 3 3 કરી દીધા, પછી કેટલા? 2, 1 અને 2, એના પછી શું કરી દેવાનું? અલ્પવિરામ. બરાબર? એટલે આ વાંચવામાં કેવું રહેશે? સરળતા રહેશે. એક બીજી રકમ લખું છું અહીંયા હું. તો ખબર પડી 1 2 અને 3, પછી કેટલા હોય? 1 અને 2, 2 પછી. બરાબર? એટલે આને કઈ રીતે વંચાય? 2,80,360. બરાબર? હવે હું અહીંયા થોડીક 1 2 રકમ લખું છું, તમે જાતે બેઠા બેઠા કરજો અલ્પવિરામ. આવડશે? પ્રયત્ન કરજો. હા, એક અહીંયા બીજી પણ લખું છું રકમ. બરાબર? પહેલા 3 આંકડા પછી અલ્પવિરામ આવે, પછી 3 પતી જાય છે, પછી તો એ લંબાય છે, તો પછી કેટલા? 2 આંકડા પછી અલ્પવિરામ આવે. બરાબર? આપણે અત્યાર સુધી આટલાનો જ અભ્યાસ કરવાનો છે, એટલે એટલું સમજાવેલું છે. બરાબર? હવે છે તમને સમજાવું છું નીચેની આપેલી સંખ્યાઓમાંથી અંકમાં લખો. બરાબર? તો હવે અહીંયા મેં પહેલી રકમ લખું છું. આ રકમ છે. બરાબર? આ રકમ છે 7,50,000. હવે આને તમારે કેવી રીતે? હવે લખતા નથી આવડતું, જે છે એને તો આવડી જાય છે, જેને આવડે છે એને તો ખબર જ છે કે આવી રીતે લખાય, પણ જે નથી આવડતું એને તો જુઓ. આ 50 છે, તો આપણે શું કરી દેવાનું? 50 તો આવડે ને, છેલ્લે 50 લખી દેવાનું. હવે અહીંયા શું કીધું છે? 7 લાખ. તો આપણને ઝીણા અક્ષરથી એમ ખાલી યાદ રાખવા માટે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. બરાબર? તો આ 50 તો આપણે લખી દીધા, એટલે એકમ અને દશક તો થઈ ગયું. તો અહીંયા જે આપણે 100 નથી આપ્યા, 1000 નથી આપ્યા, લાખ નથી આપ્યા, ત્યાં શું કરી નાખીશું? આપણે મીંડા કરી દીધા. અને અહીંયા શું મૂકી દઈશ? 7 આપેલા છે, લાખ આપેલા છે. જો તમને લાખ એટલે 7 લાખ આપેલા છે. બરાબર? એટલે થઈ ગયું 7,50,000. હવે આને કેવી રીતે? તો જો 1 2 3, 3 પછી અલ્પવિરામ, પછી 2 પછી. બરાબર? હવે હું અહીંયા બીજી રકમ લખું છું. અહીંયા બીજી રકમ લખું છું 5,05,005. 5,05,005 આ રકમ લખી છે. તો હવે 5 મૂકી દીધા, 5,000, તો 1000, 5,000. હવે લાખ કીધું છે, તો લાખ 5 કીધું છે, 5,000. તને હવે શું કીધું છે? લાખ કીધું છે. બરાબર? જેને ડાયરેક્ટ આવડે છે ડાયરેક્ટ લખી શકે છે, જેને નથી આવડતું એને એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ સુધી કરીને કરવાનું છે. જો આ 5 કીધું છે એટલે 5 એકમ થઈ ગયું, 1000 એટલે કે આ દશક, 100 અને 1000. બરાબર? તો 5,000 કીધું હતું, અહીંયા 1000 શું કરી નાખ્યું? મેં 5 મૂકી દીધું. એની આગળ કોઈ રકમ આપેલી નથી, એટલે મેં શું કરી નાખ્યા? શૂન્ય મૂકી દીધા છે. હવે 5 લાખ કીધા હતા, તો અહીંયા 10,000 આવે, 10,000ની તો કોઈ માહિતી નથી કીધું, એટલે અહીંયા શૂન્ય એટલે 5. બરાબર? એટલે આને શું થઈ જશે? 5,05,005. એટલે આને કેવી રીતે અલ્પવિરામ કરવાનું? 1 2 3 અને આ 1 2, એટલે આ 2 આંકડા પછી. બરાબર? આવી રીતે એક બીજી પણ રકમ તમને આપું છું. બરાબર? હવે તો તમને આવડી ગયું હશે કે 54
હજાર, બરાબર, 54,000. તો હવે 8,54,000. હવે હું ડાયરેક્ટ શીખવાડી રહી છું. તો 8,54,000, બરાબર. જેને આવડે છે એને આવી રીતે ડાયરેક્ટ કરી દેવાનું. 8,54,000. હવે બીજી રકમ લખું છું કે 19,20,000. તો હવે આ બી તમને આવડવું જોઈએ લખતા. 19,20,000. જો 19,20,002. તો 19,20,002 કેવી રીતે? તો 19,20,002, બરાબર. એટલે જો આવી રીતે લખ્યું તો 1 2 3 અને 1 અને 2 થઈ ગયું 19,20,002, બરાબર. હવે છે આપણે શબ્દોમાં લખવાનું છે. એ હું હવે તમને અગાઉના વિડીયોમાં પછી સમજાવીશ. અત્યાર સુધી આટલી વસ્તુ છે, આ સમજજો અને આનું ઘરે બેઠા શું કરજો? પ્રયત્ન કરજો. હું બીજી પણ તમને શું કરું છું? રકમ આપતી રહું છું કે આવી રીતે તમારે ઘરે બેઠા બેઠા પ્રયત્ન કરવાનો છે. 25,06,000 આને લખતા શીખવાનું છે. 92,10,020, બરાબર. આ 3 રકમ આપી છે એનો પ્રયત્ન કરજો. નાના સિવાય પણ બીજી રકમ હોઈ શકે, તમારી જાતે બનાવીને એનો પણ બનાવવાનો પ્રયત્ન કરજો, બરાબર. હવે જ્યારે મળીશું ત્યારે આપણે અગાઉ બીજું ભણીશું.